નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે ઘરના મુખ્ય દ્વાર ઉપર આ એક વસ્તુ બાંધી દેશો તો તમારા ઘરે ધનની વર્ષા થશે। તેમજ આ ઉપાય માત્રથી તમારા ઘર લક્ષ્મીજી આવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, ઘરના દરવાજા ઉપર આ એક વસ્તુ બાંધી દેજો। આથી લક્ષ્મીજી છે એ દોડીને આવશે અને તમારા બધા જ દુઃખ દર્દ છે એ દૂર થઈ જશે। તો મિત્રો, આપણે જોઈએ કે એ વસ્તુ કઈ છે કે જેને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધવી જોઈએ કે જેથી જીવનમાં ધનની કમી નથી રહેતી। તો મિત્રો, આ વસ્તુ જાણવા માટે હું તમને એક કથા સંભળાવું છું। આથી આ કથાને આખી સાંભળજો, કારણ કે અડધી કથા સાંભળવાથી અડધું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે જે જીવનમાં કંઈ કામ નથી આવતું। મિત્રો, આજના સમયમાં કોઈ પણ મનુષ્ય એવું જ વિચારે છે કે તેના જીવનમાં પૈસાની કમી ના રહે, એના પરિવારમાં સુખ શાંતિ રહે અને તેના બાળકો છે એ ભણી ગણીને આગળ વધે, તેમજ તેની બધી જ મનોકામના પૂર્ણ થાય, એના બધા જ સપના સાકાર થાય। તો મિત્રો, એક દિવસની વાત છે કે પરીલોકમાં ઘુવડની એક અલગ જ દુનિયા હતી, જેમાં પરીલોકની બધી પરીઓ સુરક્ષિત રહેતી હતી। તે પરીલોકમાં બધી જ પરીઓને જાદુ વિશે ખબર હતી અને તે પોતે પણ જાદુ કરતી હતી અને તે બધી જ પરીઓ લક્ષ્મીજીની સવારી આ ઘુવડને બહુ પ્રેમ કરતી હતી। આ બાજુ એક દિવસ ઘુવડની એક સુંદર નગરી જોવા માટે માતા લક્ષ્મી આવે છે અને તે ઘુવડના રાજાને એક સોનાની છડી આપીને જાય છે અને કહે છે કે આ છડી દ્વારા તમે તમારા મહેલને બહુ સુંદર બનાવી શકો છો, કારણ કે ઘુવડ જે હતા તે પરીઓને બહુ પ્રેમ કરતા હતા। આટલા માટે તે લોકોએ લક્ષ્મીજી દ્વારા આપવામાં આવેલી સોનાની છડી છે એક સૌથી સુંદર પરીને આપી દીધી કે જે રાણી પરી હતી અને તેને કીધું કે આ લક્ષ્મીજી દ્વારા આપવામાં આવેલી છડી છે। આ છડીથી તું જે ધારીશ એ વસ્તુ તને મળી શકશે, પણ જો આ છડીને હંમેશા તારે સાચવીને રાખવી પડશે। જો આ છડી ખોવાઈ જશે તો લક્ષ્મીજી રિસાઈ જશે, કારણ કે આ એક જાદુઈ છડી હતી અને આ હડીના જાદુથી પરીઓએ પણ પરીલોકમાં સ્વર્ગના જેવી જ એક નવી દુનિયા બનાવી હતી। પૃથ્વીનો દરેક માણસ આ દુનિયામાં જવા માંગતો હતો, પણ આ કોઈના બસની વાત ન હતી। રાણીની દીકરીની પાસે પણ એક નાની એવી એક છડી હતી, કારણ કે રાણી પરીએ લક્ષ્મીજી દ્વારા આપવામાં આવેલી છડીને પોતાની દીકરીને આપી દીધી હતી। આથી તેને જે દીકરી હતી તે જ્યારે પણ તે છડીને કહેતી હતી કે મને ઉપર લઈને ચાલો કે મને આકાશમાં લઈને જા, તો તે જલ્દી જ આકાશમાં પહોંચી જતી હતી, કારણ કે ઉપરથી જોવાથી આ જંગલનો પરીલોક છે બહુ સુંદર દેખાતો હતો। પછી એક દિવસ રાની પરીની દીકરી છે ઉડી રહી હતી, ત્યાં જ તે ઉડતા ઉડતા વાદળોથી પણ ઉપર પહોંચી જાય છે। આથી તેને નીચેનું કાંઈ પણ દેખાતું ન હતું, નીચે તેને ખાલી એક વાદળાઓ જ નજર આવતા હતા। પછી થોડી વાર પછી જ્યારે તે નીચેની બાજુ આવતી હતી તો તે જોવે છે કે તે પરીલોકથી પૃથ્વીની બાજુ આવી રહી હતી। તે પાછી પરીલોક બાજુ જવા લાગી હતી, ત્યાં જ અચાનક તે પક્ષીની સાથે અથડાઈ જાય છે। અથડાવાથી તેના હાથમાંથી એ છડી છૂટીને નીચે પડી જાય છે અને પછી રાણી પરીની દીકરીને પોતાની છડીને શોધવા માટે ધરતીમાં ઉતરવું પડે છે, કારણ કે એહડીના ખોવાઈ જવાથી તેની જાદુઈ શક્તિ થોડી જ વારમાં સમાપ્ત થઈ જવાની હતી। રાણી પરીની દીકરી છે એ જ્યારે નીચે આવે છે તો ત્યાં એક જંગલ હતું। પછી તો તે બહુ ડરી જાય છે, પણ તેમ છતાં તે સાહસ કરીને એ છડીને એક ઘાસના મેદાનમાં જઈને શોધવા લાગે છે, પણ ઘણા ટાઈમ સુધી શોધવા છતાં પણ તે છડી ના મળે। આથી તે રડવા લાગે છે। ત્યાં બીજી બાજુ રાણી પરીની દીકરી તેની પાસે ના ગઈ તો તે ફરી બહુ ચિંતિત થઈ જાય છે અને તે તેના સિપાહીને પોતાની દીકરી પરીને શોધવા માટે મોકલે છે। રાણી પરીના સિપાહી છે એની દીકરીને શોધવા માટે જંગલમાં જાય છે અને અહીંયા આને દીકરી જે હતી તેના રડવાનો અવાજ સાંભળીને બાજુમાં એક લાકડા કાપવા વાળાની પત્ની આનો અવાજ સાંભળી જાય છે અને તે પોતાના પતિને કહે છે કે મને લાગે છે કે કોઈ બાળક રડી રહ્યું છે,
પછી આ સાંભળીને લાકડા કાપવા વાળો પોતાની કુહાડી ઉપાડીને બહાર આવે છે. ત્યાં તેનો 5 વર્ષનો દીકરો કહે છે કે પિતાજી, હું પણ તમારી સાથે આવું છું. આવી રીતે બંને બાપ દીકરો છે બહાર આવે છે અને જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં તે જાય છે. ત્યાં જ અચાનક તે લાકડા કાપવા વાળાને એક નાની પરી રડતી જોવા મળે છે અને પછી તે તેની પાસે જાય છે. ત્યાં તે લાકડા કાપવા વાળાનો દીકરો છે કહે છે કે રૂકો પિતાજી, હું જઈને પૂછું છું. તો તેના પિતા કહે છે કે ના બેટા, તારે નથી જવું. તને કંઈ નુકસાન થશે તો લોચા પડી જશે. તો તેનો દીકરો કહે છે કે પિતાજી, તે બહુ મુશ્કેલીમાં લાગે છે, મને ત્યાં જવા દો. અને આવી રીતે પિતાજીની આજ્ઞા લઈને એ લાકડા કાપવા વાળાનો દીકરો જે હતો તે પરીની પાછળ જઈને ઊભો રહે છે અને કહે છે કે તું કોણ છે અને અહીંયા કેવી રીતે બેસી છે અને શા માટે રડે છે. આવી રીતે લાકડા કાપવા વાળાના દીકરાની વાત સાંભળીને તે પરી પાછળ જોવે છે તો તે ડરી જાય છે અને તે ત્યાંથી જવા લાગે છે. ત્યાં લાકડા કાપવા વાળાનો દીકરો તેને રોકે છે અને કહે છે કે રૂકો પરી રાણી, હું તારી મદદ કરવા માટે આવ્યો છું. પછી તે પરી કહે છે કે મારી માએ કીધું હતું કે મનુષ્ય પાસે ન જવું જોઈએ. તો લાકડા કાપવા વાળાનો દીકરો કહે છે કે મારી માં એવું કહે છે કે જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેની મદદ જરૂર કરવી જોઈએ. ત્યાં મારા પિતા ઊભા છે, એ પણ તારી મદદ કરવા જ આવ્યા છે. પછી તો આ સાંભળીને પરી કહે છે કે હું ભૂલથી મારા ઘરેથી બહુ દૂર આવી ગઈ છું. અહીંયા મારી જાદુઈ છડી છે એ ખોવાઈ ગઈ છે. આના કારણથી હું પાછી ઘરે નથી જઈ શકતી. પછી તે લાકડા કાપવા વાળાનો દીકરો તેને કહે છે કે તું મારા ઘરે આવી જા. આજે તું ત્યાં રોકાઈ જજે. આજે તો રાત પડી ગઈ છે. પછી આપણે સવારે તારી છડી શોધવા લાગીશું. અહીંયા બહુ જંગલી જાનવર આવે છે કે જે તને ખાઈ જશે. તારે આ જંગલમાં એકલું ન રહેવું જોઈએ. આટલા માટે તું અમારા ઘરે આવી જા. આવી રીતે જે પરી હતી તે લાકડા કાપવા વાળાના દીકરાની વાત સાંભળીને તેની સાથે જવા લાગે છે. ત્યાં જ તે લાકડા કાપવા વાળાનો દીકરો છે તેના પિતાને બધી જ વાત કહી દે છે. આવી રીતે ત્રણેય ઘરે આવે છે અને આ બાજુ લાકડા કાપવા વાળાની પત્ની છે આ પરીને જોઈને બહુ ખુશ થાય છે અને કહે છે કે બેટા, તું અમારી મહેમાન છે, તું અહીંયા આરામથી રહી શકે છે, પણ સવારે અંદર જ રહેજે. નકર જો સવારે કોઈ તને જોઈ જશે તો તને પકડીને લઈને જતા રહેશે. તો પરી બહુ ખુશ થવા લાગે છે અને પછી લાકડા કાપવા વાળાની પત્ની છે તે પરીને ખાવાનું આપે છે. તેને ખાઈને પરી કહે છે કે આ ખાવાનું તો બહુ સ્વાદિષ્ટ છે. હું જઈને મારી માને બધું જ જણાવીશ. અને પછીના દિવસે જ્યારે સૂરજ નીકળે છે તો લાકડા કાપવા વાળો પોતાના દીકરાની સાથે તે છડીને શોધવા માટે બહાર નીકળે છે. પણ તેણે બહુ કોશિશ કરી પણ તેમ છતાં તેને છડી મળતી નથી. પછી જ્યારે બપોર પછી દિવસ આઠમતા થાકીને ઘરે આવે છે ત્યાં ફરી આ વસ્તુ સાંભળીને દુઃખી થઈ જાય છે, કારણ કે તેને પોતાની માની યાદ આવતી હતી. આથી તે રડવા લાગે છે. પછી લાકડા વાળાનો દીકરો છે એને ચૂપ કરાવે છે અને પછીના દિવસે બાપ દીકરો પાછા બીજી જગ્યાએ છડી શોધવા માટે જાય છે. જ્યારે તેને છડી મળતી જ નથી તો તે પોતાના ઘર માટે ખાવાનો સામાન લેવા માટે બજારમાં જાય છે. પછી લાકડા કાપવા વાળો જ્યારે સામાન ખરીદે છે ત્યારે તેના દીકરાની નજર છે બાજુમાં એક લુહારની દુકાન ઉપર જાય છે કે જ્યાં તે છડી રાખેલી હોય છે કે જે છડી છે એ સોનાની જેમ ચમકતી હતી. પછી પોતાના પિતાને કહે છે કે આ છડી તો બિલકુલ એવી જ છે કે જેવી આ પરી કહેતી હતી. પછી તે લાકડા કાપવા વાળો લુહારની પાસે જાય છે અને કહે છે કે ભાઈ, તમે અમને આ હડીના વિશે જણાવો. આ છડી તમારી પાસે કેવી રીતે આવી? તો લુહાર કહે છે કે અરે ભાઈ, કોઈ આ છડીને મારી પાસે આવીને વેચીને ગયું હતું. આ છડી સોનાની છે. પછી લાકડા કાપવા વાળો હતો તે લુહારને કહેવા લાગ્યો કે ભાઈ, આની જે પણ કિંમત થાય તે તમે લઈ લો, પણ આ છડી મને આપી દો. મારે આની બહુ જરૂર છે. પછી આ લુહાર છે એને બહુ વધારે કિંમત માંગે છે કે જેને સાંભળીને લાકડા વાળો કહે છે કે અમે બહુ ગરીબ છીએ. અમારા પાસે જમીન કે ધન એવું કાંઈ જ નથી. ખાલી નાનું એવું એક મકાન જ છે. તું હડીના બદલામાં અમારું મકાન લઈ લેજે,
કારણ કે આ હડીની મારે બહુ જરૂર છે. પછી લુહાર છે એ માની જાય છે અને તે લાકડા કાપવા વાળાને કહે છે કે હું કાલે આવીશ, તું મકાન ખાલી કરી દેજે, તો આ છડી અત્યારે લેતો જા. પછી તે લાકડા કાપવા વાળાનો દીકરો તે છડી લઈને બહુ ખુશ થાય છે અને પછી તે ઘરે આવી જાય છે. પછી લાકડા વાળાનો દીકરો છે એ છડી તે પરીને આપે છે. આ છડી જોઈને તે પરી બહુ ખુશ થઈ જાય છે અને લાકડા કાપવા વાળાના દીકરાને તે પરી કહે છે કે તમે મારી બહુ મદદ કરી છે, હું તમને હંમેશા યાદ રાખીશ અને હું તમને મળવા માટે આવતી રહીશ. ત્યાં લાકડા કાપવા વાળાની પત્ની કહે છે કે ઠીક છે દીકરી, અમે પણ તને મળીને બહુ ખુશ થયા છીએ. પછી આવી રીતે ત્રણેય મળીને તે પરીની વિદાય કરવા લાગ્યા અને તે પરી છે એહડીની મદદથી વાદળોની ઉપર જતી રહે છે. તે પરીના ગયા પછી તે લાકડા કાપવા વાળાનો દીકરો અને તેની પત્ની ત્રણેય બહુ ઉદાસ થઈ જાય છે, કારણ કે તે લોકો પહેલેથી જ બહુ ગરીબ હતા અને આ વખતે તો તેનું ઘર પણ જતું રહ્યું હતું, કારણ કે તે લુહારે કહ્યું હતું કે તમે સવાર સુધીમાં તમારું મકાન ખાલી કરી દેજો. આથી ત્રણેય પોતાનો સામાન બાંધી રહ્યા હતા. ત્યાં અચાનક જ લુહાર આવી જાય છે અને લાકડા કાપવા વાળો તેની પત્ની અને બાળકને લઈને એક બળદગાડીમાં પોતાનો સામાન રાખીને ત્યાંથી જતો રહે છે અને તે લુહાર જે હતો તે લાકડા વાળાના ઘરે કબજો કરી લે છે અને પછી લાકડા કાપવા વાળો અને તેની પત્ની અને તેના દીકરા અને સાથે બાજુના જ જંગલમાં એક તંબુ બનાવીને રહેવા લાગે છે. આ બાજુ આ પરી જ્યારે પણ પરી લોકમાં પહોંચે છે ત્યારે તેની માં બહુ ખુશ થાય છે. પછી આ પરી રાણી છે એને બધી વસ્તુ જ જણાવે છે. પછી રાણી પરી છે એ પોતાની દીકરી પાસેથી આ સોનાની છડીને લઈને ઘુવડના રાજાઓને આપી દે છે અને તેને હકીકતના જણાવી દે છે કે આ છડી છે એ મારી દીકરીની સાથે ખોવાઈ ગઈ હતી અને આને એક બહુ ગરીબ લાકડા કાપવા વાળા માણસ એ પાછી અપાવી છે અને તે કહેતી હતી કે તે બહુ ગરીબ હતો, આટલા માટે હું તે લાકડા કાપવા વાળા માણસને મળવા માટે જાઉં છું. પછી આ ઘુવડનો રાજા કહે છે કે હે રાણી પરી, જો આ છડી ખોવાઈ જતી તો લક્ષ્મીજી છે એ નારાજ થઈ જવાના હતા. આ છડી છે એ ગરીબ લાકડા વાળા એ તને પાછી આપી છે, તો હું પણ તારી સાથે આવીને તે લાકડા વાળાને મળવા માંગુ છું અને તેનો ધન્યવાદ કરવા માંગુ છું. પછી રાણી પરી કહેવા લાગી કે હું પણ ઈચ્છું છું કે તું પણ મારી સાથે આવે અને આવી રીતે રાણી પરી અને પોતાની દીકરી અને ઘુવડના રાજાને લઈને સાથે બીજા પણ લોકોને લઈને તે લાકડા કાપવા વાળા માણસ પાસે અને તેના પરિવારને મળવા માટે આવે છે. પણ તે લાકડાવાળાના ઘરમાં જઈને જોયું તો ત્યાં કોઈ ન હતું. પછી રાણી પરી પોતાના સિપાહીઓને તેને શોધવા માટે કહે છે. તો સિપાહી તે લાકડાવાળાને શોધતા શોધતા જંગલમાં પહોંચે છે. પછી ત્યાં તે લોકોને લાકડાવાળાનો આખો પરિવાર જોવા મળે છે. પછી તે રાણી પરી અને તેની દીકરી અને તે ઘુવડના રાજા તે લાકડાવાળા પાસે પહોંચી જાય છે. તો રાણી પરીને આખી વાત ખબર પડે છે. તો રાણી પરી કહે છે કે તે મારી દીકરીની જિંદગી બચાવવા માટે પોતાનું બધું દાવ પર લગાવી લીધું, તારું એક ઘર હતું એ પણ વેચી દીધું અને અત્યારે ઝૂંપડીમાં રહો છો. આવી રીતે લાકડાવાળાની પત્ની કહે છે કે હે પરી રાણી, અમે તેને પોતાની દીકરી માની હતી, એ તમને મળવા માટે બહુ ઉદાસ હતી, આટલા માટે આને ખુશીથી વધારે અમને બીજું કાંઈ લાગતું ન હતું. આથી અમે પોતાનું ઘર વેચી દીધું, કારણ કે એ મારી પાસે આટલા બધા પૈસા ન હતા કે જેથી અમે એ છડીને ખરીદી શકતા નથી. તે લાકડાવાળાની વાત સાંભળીને લક્ષ્મીજીનું વાહન ઘુવડનો રાજા કહેવા લાગ્યો કે તમે હવે ચિંતા ન કરો, આટલું સમજી લો કે આજથી હવે તમારા ગરીબીના દિવસો હવે ક્યારેય નહીં રહે અને લક્ષ્મીજીનું આગમન તમારા ઘરે હવે થઈ જશે. હવે જે વસ્તુ હું કહું તું આટલું જ કામ કરજે અને પછી જોજે કે કઈ રીતે લક્ષ્મીજી તારા ઘરમાં દોડતી આવશે અને તમારા ખાલી ભંડારને ભરી દેશે. પછી ઘુવડનો રાજા કહે છે કે તું એક ગુલાબી રંગના કપડામાં એક નારિયેળ રાખજે અને એટલું ધ્યાન રાખજે કે નારિયેળ એકાક્ષી જ હોવું જોઈએ અને એકાક્ષી નારિયેળની એવી ઓળખ છે કે એટલે કે શ્રીફળમાં ખાલી 2 જ આંખ હોય છે, તો તારે કોઈ એક આંખ વાળું શ્રીફળ શોધવાનું છે.
આથી જ તેને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. આ નારિયેળમાં પછી તો ગુલાબી રંગના કપડામાં આ નારિયેળ ઉપર એક બાજુ લક્ષ્મીજી અને બીજી બાજુ કુબેર મહારાજની પ્રતિમા લગાવીને એમાં એક કમળનું ફૂલ રાખીને પોતાની ઝૂંપડીના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેજે અને દરવાજા ઉપર એક દીવો પ્રગટાવી દેજે. અને આવું કરવાની સાથે જ રાતે સૂતા સમયે તમારા સપનામાં લક્ષ્મીજી આવશે. પછી તમે તેની પાસેથી જે વસ્તુ ઈચ્છો તે તમે માંગી લેજો અને તમારી ગરીબી દૂર થઈ જશે. અને પછી આટલું બોલીને ઘુવડનો રાજા અને રાણીપ્રી પોતાની દીકરીને લઈને પરીલોક જતા રહે છે. પછી તે લોકોને વાત સાંભળીને તે લાકડાવાળા એક ગુલાબી રંગના કપડામાં એકાક્ષી નારિયેળ બાંધી દીધું અને એ નારિયેળ ઉપર એક બાજુ લક્ષ્મીજી અને બીજી બાજુ કુબેર મહારાજની પ્રતિમા લગાવીને એક વચ્ચે કમળનું ફૂલ રાખીને અને પોતાની ઝૂંપડીના મુખ્ય દ્વાર ઉપર બાંધી દીધું અને દરવાજાની પાસે એક દીવો પ્રગટાવી દીધો. આવી રીતે તે લાકડા કાપવા વાળો રાતે સૂઈ જાય છે તો લક્ષ્મીજી છે તેના સપનામાં આવે છે અને કહે છે કે હું તારાથી બહુ ખુશ છું. હવે હું તારા ઘરમાં આવી ગઈ છું. બોલ તારે શું જોઈએ છે? પછી લાકડા કાપવા વાળો કહે છે કે હે માં, બસ તમારી જે ઈચ્છા હોય તે આપી દો કે જેથી કરીને અમારું ગુજરાન ચાલી શકે. પછી લક્ષ્મીજીએ કુબેર મહારાજના ખજાનામાંથી છડી દ્વારા ઘણું બધું સોનું આપ્યું અને તે મકાન અને પાછું લાવી આપે છે. પછી તે લાકડા વાળો માણસ તે મકાનમાં જતો રહે છે અને પછી જેવો તે મકાનમાં જાય છે તો તે ઘરમાં સોના ચાંદીનો ભંડાર લાગી જાય છે. પછી બીજા દિવસે લક્ષ્મીજી તે લાકડાવાળાના સપનામાં એકવાર પાછા આવે છે અને કહે છે કે હવે તમે લોકો ચિંતા ના કરતા. હવે હું તારા ઘરમાંથી ક્યારે પણ નહીં જાઉં, કારણ કે તમે લોકોએ મને પોતાના ઘરમાં આવવા માટે વિવશ કરી દીધી છે. કારણ કે જે કોઈ પણ વ્યક્તિ ગુલાબી રંગના કપડામાં એક એકાક્ષી નારિયેળ રાખીને એક બાજુ મારી અને બીજી બાજુ કુબેર મહારાજની પ્રતિમા લગાવીને વચ્ચે કમળનું ફૂલ રાખીને ઘરના મુખ્ય દરવાજા ઉપર જે કોઈ બાંધી દેશે તો હું તેના ઘરમાં જવા માટે વિવશ થઈ જઈશ. પછી હું તે ઘરને છોડીને ક્યારેય નહીં જઈ શકું. હવે તારું ઘર છે ક્યારે ખાલી નહીં રહી શકે. બસ એટલું જ યાદ રાખજે કે ક્યારે પણ લાલચ ના કરતો અને હંમેશા ગરીબોની મદદ કરજે. અને આટલું બોલીને લક્ષ્મીજી અંતર્ધ્યાન થઈ જાય છે અને તે લાકડાવાળાનું સપનું તૂટી જાય છે. પછી તેને આંખ પણ ખુલી જાય છે અને તે ખુશી ખુશી પોતાનું જીવન જીવવા લાગે છે. આવી રીતે તેના જીવનમાં બધા જ દુઃખ દર્દ જતા રહે છે અને તે ધનવાન બની જાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.